ભારે વરસાદ બાદ મુંદ્રાના મોટા કપાયા ગામના યુવાનનું ભૂખી નદીમાં ડૂબી જવાના કારણે મોત થતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. ગામના 26 વર્ષીય સિદ્ધરાજસિંહ ચુડાસમા પોતાની વાડીની બાજુમાં પસાર થતી ભૂખી નદીના વહેણમાં ડૂબી ગયા હતા. શોધખોળ બાદ આજે સવારે તેમનો દેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ સ્થળે પરિવારજનો સાથે સરપંચ પ્રતિનિધિ સહિતના પહોંચી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. તો માંડવીમાં ગાલાનગર 1 ખાતે લાઇટ રિપેરિંગ કરવા ગયેલા તલવાણાના યુવાનું કરંટ લાગતા મોત થયું હતું. માંડવી પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ કિશન ઠક્કરના ઘરે ઇલેક્ટ્રિક કામ કરવા માટે તલવાણાના શ્રીનગરમાં રહેતા 29 વર્ષીય રાજેશકુમાર છાપૈયા ગયા હતા. એ દરમિયાન મેઇન પાવર આવી જતા કરંટ લાગ્યો હતો, જેથી તેઓને પ્રથમ સારવાર માટે માંડવી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ભચાઉ તાલુકાના ચિરઈ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે રોડ પર બોલેરોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું. ફરિયાદી ખેંગાર પરમારના જણાવ્યા પ્રમાણે બોલેરોના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી ફરિયાદીના દીકરાની બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેથી ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. બનાવ અંગે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.